પંચમહાલ જિલ્લાના પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પશુઓમાં જોવા મળતા ઘાતક અને ચેપી એવા ખરવા મોવાસા રોગ એટલે કે ફૂડ એન્ડ માઉથ ડિસીઝ સામે રક્ષણ આપવા માટે જિલ્લાના 7 તાલુકાઓમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ યોજના હેઠળ જિલ્લાના અંદાજે 6.25 લાખ જેટલા દૂધાળા પશુઓનું સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. પશુપાલકો ઉપર કોઈ આર્થિક બોજ ન પડે તે માટે રાજ્ય સરકારની ખાસ યોજના હેઠળ જિલ્લાના તમામ 7 તાલુકાઓના પશુઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી છે. ઘોઘંબા તાલુકામાં 92,000, મુરવાડા તાલુકામાં 72,000, કાલોલ તાલુકામાં 71,000, કાલોલ તાલુકામાં 74,000, જંબુકડા તાલુકામાં 22,000, ગોધરામાં 1,34,000 અને શહેરામાં 1,33,000 મળીને કુલ 6,12,000 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણ કરવાથી પશુઓમાં ખરવામાં રોગ આવતો અટકે છે. આ એવો ચેપી રોગ છે કે પશુઓને આ રોગ લાગવાથી પશુઓનું મૃત્યુ થાય છે. જેથી કરીને આ રસી આપવામાં આવી છે તો આ પશુનું મૃત્યુથી એનો અટકાવ થાય છે. સાથે જ દૂધાળા પશુઓને પણ આની ઇફેક્ટ ન પડે અને દૂધાળા પશુઓ પણ મરી ના જાય એના માટે આ રસીનું અભિયાન છે તે ખરેખર ખૂબ સારું છે.